મંડપ મુહૂર્તની વિધિ પતાવીને હવે જવાનું તો અમારે છોકરાવાળાને ત્યાં પાઘડી લઈને. તો ગામડાની અંદર લગ્નમાં પાઘડીની જે વિધિ છે એ કેવી રીતે થાય છે એ બતાવવાનું છે. તો સૌપ્રથમ તો અમે સૌ કોઈ છે એ છોકરાવાળાની ત્યાં પહોંચી ગયા અને જેવા અમે ગયા એટલે અમારી જે બધી બેઠક વ્યવસ્થા હતી એ કરવામાં આવી અને મને પકડાવી દેવામાં આવી ચોલ્લાની નોટ. કારણ કે જો પણ જઈએ તો આપણે રહ્યા માસ્તર એટલે પહેલું કામ હાથમાં આવે ચોલ્લો લખવાનું. તો ચોલ્લાની વિધિ છે એ પતાવવા માટે ચોલ્લો લખવાની કામગીરી છે મને સોંપવામાં આવી. એટલે હું મારા મિત્ર સાથે બેસી ગયો ચોલ્લો લખવા માટે અને મારા બીજા મિત્રો છે એ પોતાના કામની અંદર વ્યસ્ત હતા અને હું અને મારો મિત્ર જે છે એ પાઘડીનો ચોલ્લો લખવાની અંદર વ્યસ્ત હતા. પાઘડીની વિધિની અંદર એવું હોય છે કે છોકરીવાળા હોય છે એ છોકરાવાળાને ત્યાં જઈ અને જે વરરાજા હોય છે એને વિવિધ પ્રકારની રકમો અને જે કંઈ વસ્તુ ભેટ સોગાદો આપવાની હોય એ પાટલા પર બેસાડી અને બ્રાહ્મણ દ્વારા વિવિધ પ્રકારની જે વિધિ છે એ વિધિ કરવામાં આવે છે અને વિધિવત રીતે એ સંપન્ન કરવામાં આવે છે.